નમસ્કાર અર્થમિત્રો, અર્થની વાતમાં આપનું સ્વાગત છે. હું છું આપનો અર્થમિત્ર મૌલિક. અર્થની વાતમાં આજે વાત કરવી છે રસ્તા પર નહીં પણ આકાશમાં ઉડનારી ટેક્સીની, સાથે જ એક એવી ગ્લોબલ કંપનીની વાત જે ભારતમાં નવી એક પાર્ટનરશિપ કરવા જઈ રહી છે. આ ઉપરાંત સોનાને લઈને આવેલા એક એવા આંકડાની વાત કરીશું જેણે ભારતીયોમાં બદલાયેલા ટ્રેન્ડને ફરી એકવાર સામે મૂક્યો છે. અને સાથે જ આજે યાદ કરીશું ભારતની ડાયમંડ ઇન્ડસ્ટ્રીના ગુજરાતી ગોડફાધરને. તો ચાલો શરૂ કરીએ અર્થની વાત. આપણે ભર ટ્રાફિકમાં હોઈએ, 1 સેન્ટીમીટર પણ કાર આગળ પાછળ ના થઈ શકે એવી જગ્યા હોય અને પાછળની કાર સતત હોર્ન માર્યા કરે, ત્યારે આપણા મનમાં શું વિચાર આવે? બહુ સ્વાભાવિકપણે એવો વિચાર આવે કે ભાઈ એટલી ઉતાવળ હોય ને તો ઉપરથી ઉડીને જતો રહે. પણ આ ગુસ્સામાં કે મજાકમાં કહેવાતી વાત હવે હકીકત બનવા જઈ રહી છે. આજે આપણે ટેક્સી બુક કરવા માટે મોબાઈલમાં ઉબર કે ઓલા એવા એપ ખોલીએ છીએ, પરંતુ થોડા વર્ષો પછી એ જ એપમાં કાર નહીં પણ એર ટેક્સીનો પણ એક વિકલ્પ હોઈ શકે એવી સંભાવનાઓ ઊભી થઈ રહી છે. આપણા ભારતમાં જ આઈઆઈટી મદ્રાસ ચેન્નઈ શહેરમાં આઈઆઈટી મદ્રાસના એક સ્ટાર્ટઅપે ઈ-પ્લેન, આ સ્ટાર્ટઅપનું નામ છે ઈ-પ્લેને પોતાની ઇલેક્ટ્રિક એર ટેક્સીનું પ્રોટોટાઇપ રજૂ કર્યું છે. પ્રોટોટાઇપ એટલા માટે કહેવાની જરૂર છે કારણ ખાલી ચોપડા પર નથી, આ પ્રોડક્ટ એક બની ચૂકી છે અને એનું એક સેમ્પલ એટલે પ્રોટોટાઇપ એ રજૂ કર્યું છે. અને 2028 સુધી કમર્શિયલ સર્વિસ શરૂ કરવાનો એનો ટાર્ગેટ પણ એણે નક્કી કર્યો છે. પરંતુ આ વાત માત્ર એક નવી ટેકનોલોજીની નથી. હવે આ તો પછી એવી વાત થાય કે આ એક મોબિલિટી જે ઇકોનોમી છે એની જ એક નવી શરૂઆત હોઈ શકે છે. છેલ્લા 20 વર્ષમાં ટ્રાન્સપોર્ટેશનની દુનિયા ઝડપથી બદલાઈ. પહેલાં આપણે ત્યાં બહુ તો શું પેલી કાળી પીળી ટેક્સી આપણે મોટા શહેરોમાં જતા તો જોતા, અને એ પણ એટલી મોંઘી હતી કે ખરેખર તો એ મિડલ ક્લાસના રીચથી તો દૂર જ લાગતી. પછી ધીમે ધીમે આ એપ બેઝડ ઇકોનોમીમાં ઓલા અને ઉબર આવ્યા. એના જેને કહી શકાય કે એવી એપ આધારિત ટેક્સીઓ આવી. એના રેટ્સ પણ એવા એફોર્ડેબલ લાગતા કે એનાથી ધીમે ધીમે સાધારણ માણસો પણ એનો ઉપયોગ કરવા લાગ્યા. ત્યારબાદ હવે ઇલેક્ટ્રિક વ્હીકલ્સનો યુગ શરૂ થયો અને હવે દુનિયા ઇલેક્ટ્રિકલી વર્ટિકલ ટેક ઓફ એન્ડ લેન્ડિંગ એરક્રાફ્ટ તરફ આગળ વધી રહી છે. અને આમ સાધારણ ગુજરાતીમાં સમજાવું તો આપણે પેલું કાર્ટૂનમાં જોતા ને કે ગાડી આમ સીધી લેન્ડ થાય અને ગાડી આમ સીધી ઉડે. ઇલેક્ટ્રિકલી વર્ટિકલ ટેક ઓફ એન્ડ ટેક ઓફ, આ પ્રકારના એરક્રાફ્ટ તરફ દુનિયા આગળ વધી રહી છે. એટલે કે રસ્તા પર ચાલતી ટેક્સી પછી હવે આકાશમાં ઉડતી ટેક્સીનો સમય ધીમે ધીમે આવતો દેખાય છે. ઈ-પ્લેન એ આઈઆઈટી મદ્રાસમાંથી જન્મેલું એક સ્ટાર્ટઅપ છે. લગભગ અત્યાર સુધીમાં $20 મિલિયન ફંડિંગ એને મળી ચૂક્યું છે. 20 મિલિયન એટલે $2 કરોડ. $2 કરોડ એટલે સાવ 90 રૂપિયાથી પણ ગુણી નાખો તો આજે 180 કરોડ રૂપિયાનું તો એને ફંડિંગ મળી ચૂક્યું છે. એના એક ચાર્જમાં, ઇલેક્ટ્રિક છે એટલે એને ચાર્જ, તો એને એક ચાર્જમાં લગભગ 100 કિલોમીટરની રેન્જ એ કાપી શકશે. એમાં 2 પેસેન્જર અને 1 ડ્રાઈવર નહીં, ઉડે છે ને એટલે આપણે એને પાયલટ કહેશું. તો આ ટેક્સી એવી છે કે જેમાં ડ્રાઈવર નહીં હોય, પાયલટ હશે. તો 2 પેસેન્જર પ્લસ 1 પાયલટ રહેશે. ઈ-પ્લેનનો દાવો છે કે તેની એર ટેક્સીનું ભાડું હાલની ઓલા ઉબર કરતાં માત્ર અંદાજે 2.5 ગણું વધુ રહેશે. સાંભળવામાં કદાચ આપણને મોંઘું લાગે, પણ વિચાર કરો કે અમદાવાદના શેલા જેવા વિસ્તારમાંથી ભર ટ્રાફિકવાળા સમયે જો એરપોર્ટ કે કાલુપુર રેલવે સ્ટેશન પહોંચવું હોય તો અત્યારે સાવ ઓછું 1.5 કલાકનો સમય તમને લાગી જાય. એ જ રીતે મુંબઈ એરપોર્ટથી તમારે બીકેસી અથવા બેંગલુરુ એરપોર્ટથી ઇલેક્ટ્રોનિક સિટી જો તમારે પહોંચવું હોય ને તો આરામથી રસ્તા પર 1 થી 2 કલાક જેટલો સમય લાગે છે. જો એ જ અંતર 15 થી 20 મિનિટમાં કાપી શકાય તો કોર્પોરેટ એક્ઝિક્યુટિવ્સ છે, બિઝનેસ ટ્રાવેલર્સ છે અને હાઈ વેલ્યુ ટ્રાવેલર્સ માટે સમય જ જે સૌથી મોટું એમના માટે બચત થાય તો એ એમને એફોર્ડેબલ લાગશે.
આ માત્ર લક્ઝરી ટ્રાન્સપોર્ટ નહીં પણ એમ કહી શકાય કે ટાઈમ ઇકોનોમી કહી શકાય, એટલી હદ સુધી હવે રિવોલ્યુશન આવી શકે છે. અહીંયા સમજવું પડે કે માત્ર એર ટેક્સી નહીં, એક આખી નવી ઇન્ડસ્ટ્રી જ આનાથી ખુલી જાય. જ્યારે EV આવ્યા ત્યારે માત્ર કાર નહોતી આવી, તેની સાથે બેટરી, ચાર્જિંગ સ્ટેશન, સોફ્ટવેર અને નવી સપ્લાય ચેઇન પણ ઊભી થઈ. એ જ રીતે એર ટેક્સી માટે પણ નવા બિઝનેસ ઊભા થશે. વર્ટી પોર્ટ્સ એટલે કે એર ટેક્સી સ્ટેન્ડ, ફાસ્ટ ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એવિએશન સોફ્ટવેર, AI આધારિત એર ટ્રાફિક મેનેજમેન્ટ, મેન્ટેનન્સ અને એની સર્વિસિંગ. અચ્છા, સાથે આટલા વાહન છે એટલે એનો ઇન્સ્યોરન્સ, પાછા ડ્રાઈવર એટલે આપણે પાયલટ કહીએ તો પાયલટની ટ્રેનિંગ, આટલા નવા નવા જોબ્સ ઊભા થઈ શકે છે. એટલે એર ટેક્સી માત્ર એક પ્રોડક્ટ નહીં પરંતુ હજારો કરોડો રૂપિયાની એક આખી નવી વેલ્યુ ચેન બની શકે છે. પરંતુ એર ટેક્સીનું ભવિષ્ય એટલું સરળ પણ નથી, એની સામે મોટા મોટા પડકારો પણ છે. એટલું સહેલું હતું તો કરી નાખ્યો જ ને અત્યાર સુધી. સૌથી મોટો પડકાર હશે DGCAની મંજૂરી અને કડક સુરક્ષા ધોરણો. શહેરોના આકાશમાં સેંકડો એર ટેક્સી ઉડશે તો એર ટ્રાફિક મેનેજમેન્ટ માટે એક સંપૂર્ણ નવી સિસ્ટમ બનાવવી પડશે. ઉપરાંત હાલની બેટરી ટેકનોલોજીની રેન્જ, ચાર્જિંગ સમય અને સૌથી મોટી તો એની વિશ્વસનીયતા પણ મોટો એક પ્રશ્ન છે. તેની સાથે નોઇઝ પોલ્યુશન, ઇન્સ્યોરન્સ અને ઓપરેશનલ ખર્ચ જેવા મુદ્દાઓ પણ ઉકેલવા પડશે. એક સમય હતો જ્યારે લોકો માનતા હતા કે ઉબર જેવી એપથી ટેક્સી બોલાવવી અશક્ય છે. આજે એ સામાન્ય બાબત બની ગઈ છે. કદાચ આજે જે એક હાસ્યાસ્પદ કલ્પના લાગે છે કે ઉડતી ટેક્સી, એ આગામી દાયકામાં એર ટેક્સી જેને કહીએ એ પણ એટલી જ સામાન્ય બની જાય. કારણ કે ભવિષ્યમાં સ્પર્ધા માત્ર કાર બનાવવાની નહીં રહે પરંતુ સમય બચાવવાની હશે. અને કદાચ એ જ કારણ છે કે એર ટેક્સી માત્ર એક ઉડતું વાહન નથી પણ આવતીકાલની એક ફ્લાઇંગ ઇકોનોમી પણ છે. જોવાનું રહેશે આવનારા દિવસોમાં આ ઉડતી ઇકોનોમી કેટલી ઉડાન ભરે છે. પણ હાલમાં તો આપણને એટલું અભિમાન થાય કે આપણા જ દેશનું IIT મદ્રાસ ત્યાંથી આની શરૂઆત થઈ છે.